કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે હકીકતમાં શું થાય? આલ્કાઇલ એલાઇડ હોય, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય, એ ઋણભારિત હોય, અને બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકો, આમ. અને આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ધન ભારિત હોય કે ઋણ ભારિત? તો એ કોની સાથે જોડાવાનો પ્રયત્ન કરે? ધન ભારિત કાર્બન સાથે જોડાશે અને હેલોજન મુક્ત કરશે. ધ્યાન રાખજો. આ પ્રક્રિયાને કહેવાય શું? એટલે ઇલેક્ટ્રોન ધનિક જ છે. કાર્બન શું બનશે? હંમેશા હેલોજન જેની સાથે જોડાયો હોય એ ઋણ ભારિત હોય, અને કાર્બન શું બને? ઇલેક્ટ્રોન ધનિક બને. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ધનિક સાથે, ઇલેક્ટ્રોન ધનિક એટલે અહીંયા કોણ હશે? ઇલેક્ટ્રોન ધનિક કાર્બન સાથે શું થશે? જોડાશે અને હેલોજન મુક્ત કરશે. એમાં એન્યુને આપણે કહીશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક. એન્યુ એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક. એન્યુ તરીકે કોણ હોઈ શકે? OH, સાયનાઇડ, નાઇટ્રો, હેલોજન, એમોનિયા, આવા ઘટકો હોય. પણ કેટલાક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઉભયદંતી છે. ઉભયદંતી એટલે દાખલા તરીકે સાયનાઇડની વાત કરીએ તો જો અહીંયા કાર્બન બંધ બનાવે તો એને સાયનાઇડ કહેવાય, અને એ CNમાં નાઇટ્રોજન બંધ બનાવે તો આઇસોસાયનાઇડ કહેવાય. એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એક હોય પણ બંધ બનાવનાર પરમાણુ જુદા જુદા હોય. બંધ બનાવનાર પરમાણુ જુદા જુદા હોય તો એને ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક કહે છે. ચલો, એવું ને એવું ઉદાહરણ કોનું છે? NO2 માં છે. નાઇટ્રોજન બંધ બનાવે તો એને નાઇટ્રો કહેવાય, અને ઓક્સિજન બંધ બનાવે તો નાઇટ્રેટ કહેવાય. શું કહેવાય ને? નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ? હા, શું કહેવાય? નાઇટ્રાઇટ. ચલો, આ ક્યાંથી મળે? તો KCN માંથી આવે. આ સાયનાઇડ લેવો હોય તો AgCN નાખવું પડે. આ લેવો હોય તો KNO3 નાખવું પડે. આ લેવો હોય તો AgNO3 નાખવો પડે. એટલે આ ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. આ પણ ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. ચલો, આમાં સમજ પડી ગઈ? કોઈ ડાઉટ? આના બે પ્રકાર છે, SN2 અને SN1. SN2 એટલે શું બોલાય? દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ધ્યાન રાખજો. હવે એ સાદો એલાઇડ જે છે, આપણા સાદા એલાઇડ, આ ટાઈપના ક્લોરોમિથેનને સાદો એલાઇડ કહેવાય. એની સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH જોડાયો. હવે OH જોડાશે તો OH આ બાજુથી એન્ટ્રી નહીં લઈ શકે. કારણ કે OH ઋણભાર
Cl પણ ઋણભાર. ઋણભાર વચ્ચે અપાકર્ષણ થાય, OH ને અહીંથી ઘૂસવા દેશે નહીં. તો OH આ બાજુથી એન્ટ્રી લેશે. તો જો OH જેમ જેમ અંદર આવતો જાય એમ એમ ક્લોરીન દૂર થતો જાય. હાઇડ્રોજન તો એમના એમ જ રહેશે. તો આ જે બન્યું એને આપણે શું કહીશું? મધ્યસ્થ સંકીર્ણ. અને ત્યારબાદ શું થશે? હવે અહીંથી OH જોડાઈ જશે અને ક્લોરીન દૂર થશે. જો તો આને કહેવાય મિથેનોલ અને આને કહેવાય ક્લોરોમિથેન. વાક્યોને સમજવાનો પ્રયત્ન કરજો. જો અહીંયા તો મધ્યસ્થ સંકીર્ણ બનાવશે. આનો મતલબ શું થયો કે પ્રક્રિયા વેગનો આધાર કોના ઉપર છે? પ્રક્રિયા વેગ એક ક્લોરોમિથેન પર, ક્લોરોમિથેન, અને બીજું OH પર. OH ને આપણે શું કહીએ છીએ? NU પર. એટલે કે બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે. NU ઉપર પણ આધાર રાખે. ક્લોરોમિથેનને આપણે કહીશું હેલો આલ્કેન. તો હેલો આલ્કેનની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. બે પ્રક્રિયકો ઉપર આધાર રાખે. માટે આનો પ્રક્રિયાક્રમ કયો થાય? પ્રક્રિયાક્રમ આનો 1 છે, આનો 1 છે. કયો પ્રક્રિયાક્રમ થશે? બીજો. માટે આને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહે છે. કયા ક્રમની પ્રક્રિયા કહીશું આપણે? દ્વિતીય ક્રમની. ધ્યાન રાખજો. દ્વિતીય ક્રમની પ્રક્રિયા કીધું એટલે કે બે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. માટે એને દ્વિ આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. માટે એને આપણે SN2 તરીકે ઓળખીએ છીએ. ચલો, મધ્યસ્થ સંયોજન શું બનશે? મધ્યસ્થ સંયોજન તરીકે સંક્રાંતિ અવસ્થા. સંકીર્ણ અહીંયા કયું બનશે? સંક્રાંતિ અવસ્થા. તો શું જોવા મળશે? સંક્રાંતિ અવસ્થા. અહીંયા નીપજ 100% વિરુદ્ધ મળશે. કઈ રીતે? તો તમે જોઈ શકો છો. અહીંયા ક્લોરીન જમણી બાજુ છે, OH ડાબી બાજુ આવશે. 100% નીપજમાં OH ડાબી બાજુ આવશે. એટલે કે 100% વિરુદ્ધ નીપજ મળશે. ચલો, ખ્યાલ આવે કે ના આવે આમાં? બીજું, આનું સંકરણ શું હોય? sp3. માટેનો આકાર કયો હતો? સમચતુષ્ફલકીય. અહીંયા કેટલા બંધ થયા? સાચા 3 બંધ કહેવાય. કારણ કે આ સંપૂર્ણ બંધ નથી, આ સંપૂર્ણ બંધ નથી. આ બંધ બનવા જઈ રહ્યો છે, આ તૂટવા જઈ રહ્યો છે, પણ સંપૂર્ણ બંધ નથી. સંપૂર્ણ 3 જ બંધ છે. માટે કયું સંકરણ કહેવાય આને? sp2 સંકરણ કહેવાય. આકાર કયો થશે? સમતલીય ત્રિકોણ. એટલે કે 3 CH બનતા 1 2 3. 3 એ 3 એક જ સમતલમાં હશે. 3 એ 3 એક જ સમતલમાં હશે. આપણે આ વાત કરી SN2 માટે. પછી જો તમને ખ્યાલ હોય તો CH3 હેલાઇડ સાદો હેલાઇડ કહેવાય. CH3 CH2
એ પ્રાથમિક હેલાઇડ કહેવાય. CH3 CH તેને દ્વિતીયક કહેવાય. આને તૃતીયક કહેવાય. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રક્રિયા ક્રમ શું થતો જશે? ઘટતો જશે. સાદો હેલાઇડ ઝડપથી પ્રક્રિયા આપે છે અને તૃતીયક હેલાઇડ ધીમેથી પ્રક્રિયા આપશે. એટલે કે તૃતીયક હેલાઇડ SN2 પ્રક્રિયા આપતો નથી. ધ્યાન રાખજો. આ કઈ પ્રક્રિયા આપશે? કોઈ કહેશે? SN1 આપશે. તો આપણે અહીંયા આવે SN1 પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ. SN1 પ્રક્રિયા. નામ શું SN1 પ્રક્રિયાનું? ઓકે. એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે એક આવે ને એક જાય, એને વિસ્થાપન કહેવાય. ચલો જોઈએ હવે SN1 નું ઉદાહરણ. ચલો આનું નામ શું થશે? કોઈ કહેશે? બોલો. હા, 2-મિથાઇલ 2-ક્લોરોપ્રોપેન. 2-મિથાઇલ 2-ક્લોરોપ્રોપેન થઈ ગયું. પણ આ પ્રક્રિયા પેલું આપણે જે હતું આમાં એક વાક્ય રહી ગયું. આ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. અને આ પ્રક્રિયા કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે? 2 તબક્કામાં પૂર્ણ થાય છે. બધાને ક્લિયર દેખાય છે ને? પ્રથમ તબક્કો. પ્રથમ તબક્કામાં શું થશે? કે જે તમે હેલાઇડ લીધો છે, તૃતીયક હેલાઇડ, એમાંથી ક્લોરીન જશે અને કાર્બોકેટાયન બનાવશે. જો અહીંથી ક્લોરીન ગયો તો કાર્બન ધનભાર બન્યો. ધનભાર બન્યો એને કહેવાય કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયનમાં sp2 સંકરણ હોય. અને આમ કક્ષકો જોડે બતાવવાની, કારણ કે ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે ખાલી કક્ષકો વધી. આ તબક્કો ધીમો છે. બીજો તબક્કો એટલે કે દ્વિતીય તબક્કો. ચલો દ્વિતીય તબક્કામાં થશે શું? તો જે કાર્બોકેટાયન બન્યો તો એ કાર્બોકેટાયન સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાશે. જો OH આ બાજુથી જોડાય તો આ ટાઈપની નિપજ મળશે. આમ નિપજ મળશે. અને OH આ બાજુથી જોડાય, કારણ કે શક્યતા તો બે છે. આ બાજુથી પણ જોડાઈ શકે, આ બાજુથી જોડાય તો
OH આ ટાઈપની મળશે. બંનેના નામ સરખા છે પણ બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ બનશે. જુઓ, વસ્તુ અને પ્રતિબિંબ બને તો એ એવું જે મિશ્રણ હોય એને 50-50 પ્રકારનું મિશ્રણ કહેવાય. 50% 50%. ચલો, આવા મિશ્રણને કયા મિશ્રણ તરીકે ઓળખતા હતા? રેસેમિક મિશ્રણ. ચલો, એટલે પહેલો જ તફાવત શું આવ્યો? આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. ચલો પૂછું, પ્રક્રિયા વેગ કોના પર આધારિત હોય? ધીમા તબક્કા. અને ધીમા તબક્કામાં ખાલી કોણ છે? હેલો આલ્કેન છે. તો પ્રક્રિયા વેગનો આધાર કોના ઉપર છે? હેલો આલ્કેન ઉપર. એટલે કે કયા ક્રમની પ્રક્રિયા થાય? n બરાબર એક જ આવવાની ને. યાદ કરો, આપણે ચેપ્ટર જોઈ ગયા તો આ પ્રક્રિયા કયા ક્રમની થઈ? પ્રથમ ક્રમની છે. અને SN1 કહેવામાં આવે છે. કેમ? કારણ કે પ્રક્રિયા વેગનો આધાર માત્ર એક જ તબક્કા ઉપર છે, માટે એનું નામ આપ્યું એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા નિપજ કેવી મળશે ભાઈ? નિપજ રેસેમિક મિશ્રણ મળશે, મતલબ 50-50 પ્રકારનું. હવે તમને ખબર કેવી રીતે પડે? એટલે કે તૃતીય કેલાઇડ હોય, યાદ રાખજો, તૃતીય કેલાઇડ SN1 પ્રક્રિયા આપશે, દ્વિતીયક ધીમી આપશે, પ્રાથમિક એના કરતાં ધીમી આપશે, અને સાદો એલાઇડ એના કરતાં પણ ધીમી પ્રક્રિયા આપશે. તો આ એનો પ્રક્રિયા ક્રમ છે. ધ્યાનમાં રાખજો, યાદ રાખવાનું છે. હવે તમને એવું થશે કે કાર્બોકેટાઇન કોણ SN1 પ્રક્રિયા આપે અને કોણ SN2 આપે? તો જ્યાં કાર્બોકેટાઇન બનવાનો શક્યતા વધુ હોય, કાર્બોકેટાઇન જે છે એની સ્થાયીતા વધુ હોય, તો સમજવાનું કે એ SN1 પ્રક્રિયા વધુ પ્રમાણમાં આપશે. જેમાં કાર્બોકેટાઇન વધુ સરળતાથી બને એ SN1 આપે. બાકી તો પછી નિયમ તો આ છે જ. જો તૃતીય કેલાઇડ SN1 આપે, પ્રાથમિક કેલાઇડ SN2 આપે. આ SN1 વધારે હોય, SN2 ઓછો હોય, આમાં SN2 વધારે હોય, SN1 બનવાની વૃત્તિ આમાં ઓછી હોય. પણ આ સિવાય પણ તમને 2 વાક્યો યાદ કર્યા હતા, જો તમને યાદ હોય તો. એક બેન્ઝાઇલ ક્લોરાઇડ હોય, બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન હોવું જોઈએ, અને બીજું આ દ્વિબંધ વાળો હોય, આ પ્રકારનું હોય. તો આમાં કઈ પ્રક્રિયા આપશે? SN1 કે SN2? જો આ કયો હેલાઇડ કહેવાય? કોઈ કહેશે? આ જેની સાથે જોડાયો એ એક જ કાર્બન છે, આને પ્રાથમિક હેલાઇડ કહેવાય. આ પણ પ્રાથમિક હેલાઇડ છે, પણ કહે છે પ્રાથમિક હેલાઇડ હોય તો SN2 પ્રક્રિયા આપવાની શક્યતા થોડી વધારે હોય, પણ આ બંને SN1 પ્રક્રિયા આપશે. કારણ કે આમાંથી બનતો કાર્બોકેટાઇન, બેન્ઝીન વાળો કાર્બોકેટાઇન ની સ્થાયીતા વધારે છે, અને આમાંથી બનતો કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે છે. મેં આની ચર્ચા આપણે આગળ કરેલી છે,
ધ્યાન રાખજો. એટલે આ ટાઈપનો હોય તો યાદ રાખવાનું એ SN1 પ્રકારે આપશે અને એમાં કાર્બો કેટાયન બનશે. SN1 હોય ત્યાં કાર્બો કેટાયન જ હોય. આ કેમ SN1 પ્રક્રિયા આપે છે? કેમ કાર્બો કેટાયન વધુ સ્થાયી છે? આ કાર્બોકેટાયન કેમ વધુ સ્થાયી છે? તો યાદ રાખજો, કારણ કે કાર્બોકેટાયનમાં સંસ્પંદન જોવા મળે છે. આ અહીંયા જશે અને ધન બાર એ રીતે ડાયવર્ટ થશે. આમાં પણ હોઈ શકે. કેટલા? 1 2 3 4 બરોબર. તો સંસ્પંદન થશે આ રીતે CH2 ડબલ બોન્ડ CH. કેમ આમ થયું? તો આમ નહોતું, અહીંયા આવે, સોરી. આમાં થોડો ફેરફાર કરું છું, ધ્યાન રાખજો. CH2 ડબલ બોન્ડ CH CH2Cl આમ હતું. હવે આમાંથી ક્લોરીન જાય તો CH2 ડબલ બોન્ડ CH CH2 ધન બાર બનશે. પણ આની અંદર સંસ્પંદન જોવા મળે છે. આ અહીંયા જશે, ધન બાર અહીંયા જોવા મળશે. તો CH2 પ્લસ CH ડબલ બોન્ડ CH2. તો અહીંયા સંસ્પંદન જોવા મળ્યું અને આ સંસ્પંદનના કારણે એ કાર્બોકેટાયન કેવો બને છે? સ્થાયી બને છે. અને કાર્બોકેટાયન સ્થાયી બને તો એ SN1 પ્રક્રિયા આપશે. આટલું ધ્યાન રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ચલો, હવે કોઈને વાંચ્યું હોય અને કોઈને સમજવામાં તકલીફ પડી હોય તો કોઈ પણ સંયોજન હોય એમના વસ્તુ અને પ્રતિબિંબ હોય, ધ્યાન રાખજો. દાખલા તરીકે હું અહીંયા દોરું, અહીંયા ક્લોરીન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH3 અને અહીંયા OH. આવું એક સંયોજન છે. આ એની વસ્તુ કહો તો અરીસો મૂકો તો એનું પ્રતિબિંબ કઈ રીતે મળે? તો નજીક હોય એ નજીક દેખાય, જો, અને આ દૂર હોય તો આ દૂર દેખાય. તો આ શું થયું? વસ્તુ થયું. આ એનું શું થયું? પ્રતિબિંબ થયું. તો પહેલા વસ્તુ અને પ્રતિબિંબની સમજૂતી આપી, હજુ પ્રકાશ ક્રિયાશીલ જ સમજાવ્યો. વાક્ય રચના ધ્યાન રાખજો. તો વસ્તુ અને પ્રતિબિંબને અહીંયા અધ્યારોપિત કરી શકતા નથી. અહીંથી આમ ઉપાડું અને આમ મૂકું તો H અહીંયા આવે, Cl અહીંયા આવે. તો વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકતા નથી. વસ્તુ અને પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકતા નથી. અને જેને અધ્યારોપિત ન કરી શકાય એ બધા પ્રકાશ ક્રિયાશીલ હોય. ધ્યાન રાખજો, એ શું હોય? પ્રકાશ ક્રિયાશીલ. પણ પ્રકાશ ક્રિયાશીલમાં હોય શું? તો કોઈ પણ, યાદ રાખજો, એક નિકલના પ્રિઝમમાંથી સમજો કે આ પદાર્થ છે, એ સંયોજનમાંથી ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવાનો. ધ્રુવીભૂત પ્રકાશ. વાક્ય રચના ધ્યાન રાખજો. ધ્રુવીભૂત પ્રકાશ. પણ ધ્રુવીભૂત પ્રકાશ કેવી રીતે મેળવવામાં આવે? તો નિકલનો પ્રિઝમ લેવાનો, નિકલનો પ્રિઝમ લો અને એ પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશ આપાત કરો. કયો પ્રકાશ? શ્વેત પ્રકાશ. અને એમાંથી જે પ્રકાશ બહાર આવે એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ફરીથી વાક્ય રચના. ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે શ્વેત પ્રકાશને નિકલ
નિકલના પ્રિઝમમાંથી આપાત કરો તો એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મળશે. આ ધ્રુવીભૂત પ્રકાશને આપેલ પદાર્થમાંથી પસાર કરવાનો. પદાર્થ કહો કે સંયોજનમાંથી પસાર કરવાની. તો શું થશે? આ પ્રકાશ આમ પસાર કરશો તો એ પ્રકાશનું કિરણ વાંકું વરસે. આમ વાંકું વરવું એટલે એને વિચલન થયું કહેવાય. એટલે કે વિચલન પામશે. અને વિચલન પામે તો સમજવાનું એ પદાર્થ કે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે. વિચલન પામે તો પ્રકાશ ક્રિયાશીલ છે અને સીધું જ જતું રહે તો એ પ્રકાશ ક્રિયાશીલ નથી. ફરીથી વાક્ય રચના: વિચલન પામે તો પ્રકાશ ક્રિયાશીલ છે. પણ વિચલન બે રીતે થાય. જો આ બાજુ પણ વરી શકે, આ બાજુ પણ વરે. માનો કે આ બાજુ વરે છે, એને જમણી બાજુ કહી દો તમે. જમણી બાજુ વાંકું વર્યું. જો જમણી બાજુ વિચલન પામે તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય. દક્ષિણ ભ્રમણીય. દક્ષિણ ભ્રમણીય માટે ડી શબ્દ વપરાય, સ્મોલ ડી, અથવા ઘણી જગ્યાએ પ્લસ શબ્દ પણ વપરાય. એ જ રીતે જો પ્રકાશનું કિરણ ડાબી બાજુ વિચલન પામે તો એને આપણે શું કહીશું? વામ ભ્રમણીય. બે પ્રકારનું ભ્રમણ હોય. ડાબી બાજુ વરે તો વામ ભ્રમણીય કહેવાય. જમણી બાજુ વાંકું વરે તો દક્ષિણ ભ્રમણીય. વાયને આપણે એલ કહીશું. એલને માઇનસ વડે દર્શાવાય. એટલે યાદ રાખજો, તમે ઘરે ગ્લુકોઝ લાયેલા કેટલા ગ્લુકોઝનું બોક્સ જોયેલું છે? ગ્લુકોન ડી. તો એમાં જોજો ઘણી વાર આવું ડી કરીને પ્લસ લખેલું હશે. ડી પ્લસ ગ્લુકોઝ એવું લખ્યું હશે અંદર. ઘણી જગ્યાએ તમે આવું જોવા મળતું હશે. તો એ પ્લસ શું કહે છે કે એ ગ્લુકોઝ એ દક્ષિણ ભ્રમણીય વાળો છે. એટલે વામ ભ્રમણીય વાળો પણ ગ્લુકોઝ હોય. આપણને ડી માઇનસ ગ્લુકોઝ વધુ ઉપયોગી નથી, ધ્યાન રાખજો. ડી પ્લસ ગ્લુકોઝ વધારે ઉપયોગી છે. એટલે એક શબ્દ ધ્યાન રાખજો કે પ્રકાશ ક્રિયાશીલ એટલે શું? કે ધ્રુવીભૂત પ્રકાશને સંયોજનમાંથી પસાર કરો અને એનું વિચલન થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ છે. જમણી બાજુ થાય તો દક્ષિણ ભ્રમણીય, ડાબી બાજુ થાય તો વામ ભ્રમણીય. હવે યાદ રાખવાનું, ડાબી 2 અક્ષર તો વામના પણ 2 અક્ષર. જમણી 3 અક્ષર તો દક્ષિણ 3 અક્ષર. દક્ષિણનો ડી પરથી આ ડી યાદ રાખવાનો એટલે વામનો એલ તમને યાદ રહેશે. તો વાત કરી પ્રકાશ ક્રિયાશીલ. હવે શબ્દ છે